નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે। મોદી સરકારની ખેડૂતોને એક મોટી ભેટ મળી ગઈ છે। સરકારે મિત્રો 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે। મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવની મંજૂરી આપવામાં આવી ગઈ છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને MSP દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણીએ 35,000 કરોડ રૂપિયાથી વધારે કહેવાય છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે। વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી। આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના વધામણા માટે હવે તૈયાર થઈ જાઓ, ખેડૂતોને હવે આતુરતાનો અંત આવી ગયો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બોસ હવે વરસાદને 72 કલાક જ બાકી છે। જોકે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। 24થી લઈને 26 જૂન સુધીમાં મિત્રો રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસશે અને 30 જૂન સુધીમાં મિત્રો રાજ્યભરમાં વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે, જ્યારે 3થી 5 જુલાઈ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોંગ સાઈડમાં પકડાયા તો ગયા સમજો। આવતીકાલથી 31 જૂન સુધી અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવતા વિરુદ્ધ ટ્રાફિક વિભાગ ઝુંબેશ ચલાવશે, જે અંતર્ગત વાહન ચાલકોને દંડવાનો નહીં, પરંતુ તેની વિરુદ્ધ સીધો ગુનો નોંધીને કોર્ટમાં હાજર થવા તેમને લાયસન્સ જપ્ત કરવા અથવા તો લાયસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો રોંગ સાઈડમાં વાહન ચલાવવાવાળા હવે મિત્રો ચેતી જજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો 6 લાખ રૂપિયાની સહાય મળશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે, તે માટે મિત્રો સાધનોની ખૂબ જ જરૂર પડે છે। ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજીઓ અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને 2024માં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે। આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે। આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો 6 લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા તો મિત્રો મહત્તમ 3 લાખ રૂપિયા એમાંથી બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે 8,000 રૂપિયાનો હપ્તો મળશે। રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી છે। ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે મિત્રો 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે તેમાં
કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ આવી યોજનાઓ નથી. રાજ્ય સરકાર વધારાના 2000 ભોગવે તેવી પણ શક્યતાઓ છે. જોકે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. જો રાજસ્થાનમાં મિત્રો 8000 સુધીનો હપ્તો મળી શકે છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને 8000 સુધીનો હપ્તો મળવો જોઈએ. ઉપરાંત મિત્રો ખેડૂતોને 17મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો મિત્રો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી ગયો છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને 26000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો 10,500 પ્રતિ એકર આપવાની સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશ ખેડૂત મિત્રો વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો શ્વેસ બની જશે. ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે. કોંગ્રેસ સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ માટે મિત્રો 20000 પ્રતિ એકર રૂપિયા, ખાતર અને બિયારણ માટે 6000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10500 પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે મિત્રો કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26000 રૂપિયા પ્રતિ એકર આપે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય મળશે. જો મિત્રો તમે પણ મોબાઈલ ફોન લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6000 રૂપિયાની સહાય. તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થાય છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે. થોડાક દિવસોમાં તમે કરેલી અરજી પર મોબાઈલની મિત્રો એપ્રુવલ થાય છે તો મિત્રો તમને આમાં બેંક અકાઉન્ટ નંબર ઉપર 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્ય આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત મિત્રો રૂપિયા 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો તેને કિંમતના 40% જેમાંથી બંનેમાંથી એટલે કે મિત્રો 5200 રૂપિયા અથવા તો મિત્રો 6000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200ની સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 6.65 લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા. NFSA અંતર્ગત મિત્રો નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા, તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે. આ પહેલાં મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળી હતી. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.